સ્મશાનની હાલત દયનીય જોવા મળે છે, જેમાં કેટલાક સ્મશાનમાં પાયાની સુવિધાઓ નથી, પાણી, લાકડા, મૃતકને બાળવા માટે ચિતા, બેસવા માટે બાકડાની સુવિધા સહિતની ખામીઓના કારણે મૃત્યુ પછી પણ માનવીને તકલીફ વેઠવી પડે છે। ચોમાસાના સમયે લાકડાના અભાવે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જેવી રીતે ખાસવાડી સ્મશાનનું નવીનીકરણ થનાર છે, તેવી રીતે અકોટા સ્મશાનનું નવીનીકરણ કરવું જરૂરી છે, કારણ કે સ્મશાનમાં ચિતાઓની સંખ્યા ઓછી છે, એટલે ઘણીવાર મૃતદેહને ખુલ્લામાં મૂકીને અગ્નિદાહ આપવો પડે છે અને બળતા મૃતદેહને નુકસાન પહોંચાડે છે। શહેરના અકોટા, ઠેકરનાથ, ગોત્રી સહિતના સ્મશાનોની હાલત ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે। આ સ્મશાનોનું રિનોવેશન થવું જોઈએ તેવી લોકલાગણી ઊભી થઈ છે। જાણવા મળતી વિગત અનુસાર શહેરના અકોટા સ્મશાનની અવદશા પણ અન્ય સ્મશાનો જેવી છે અને સ્મશાનની ચિતા પાસે મોટા મોટા ઝાડી ઝાખરાથી તે જગ્યાએ સ્મશાનમાં આવનાર ડાઘુઓને ઊભા રહેવાની જગ્યા પણ ઓછી હોય છે। લાકડા પણ કાપીને વ્યવસ્થિત મૂકવામાં આવતા નથી, બેસવાના બાકડાઓ પણ ઝાડી ઝાખરાથી ઘેરાઈ ગયા છે અને તે જગ્યાએ ગંદકી કાયમી સાફ થતી નથી। આમ વડોદરા શહેરના લગભગ તમામ સ્મશાનોની સાફ સફાઈ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના સ્મશાનો પાલિકા હસ્તક છે। સરકાર દ્વારા સ્મશાનોના નવીનીકરણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ આ ગ્રાન્ટના રૂપિયાનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાની બૂમો ઉઠી છે। ત્યારે વડોદરા વિકાસ સેના દ્વારા અકોટા સ્મશાનમાં સફાઈ કરવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે આ અકોટા સ્મશાનમાં અમે છીએ। 6 તારીખે અમે મેયરને અને ચેરમેનશ્રીને એક આવેદન આપેલું કે ઘણા બધા સ્મશાનો જેમ કે ખાસવાડી છે, અકોટા છે, માંજલપુર છે, ગાજરાવાડી છે, આ બધા સ્મશાનમાં સફાઈ થતી નથી, તો તમે એની ઉપર ધ્યાન દોરીને સફાઈ કરો। ચેરમેનશ્રીના કહેવા પ્રમાણે એવું હતું કે 2 દિવસની અંદર આ સફાઈ થઈ જશે। આજે 15 તારીખ થઈ, તેમ છતાંય અને આજે એમનો સ્વચ્છતા અભિયાનનો છેલ્લો દિવસ છે કે જે જગ્યાએ લોકો ચોખ્ખી જગ્યાએ જઈ અને ખાલી ફોટા પડાવવા માટે વારે છે, તો એમને ખાલી અહીંયા આગળ અમે એટલું જ બતાવવા આવ્યા છીએ કે આવી જગ્યાએ આવીને સાફ સફાઈ કરો તો ખબર પડે કેવી રીતે સાફ સફાઈ થાય છે। બાકી આવી રીતે ખાલી ફોટા પડાવી અને શોબાજી કરવાની કોઈ જરૂર નથી। અને તમે લોકો જે અત્યારે કામ કરી રહ્યા છો અને જે રીતે તમે પબ્લિકને ઉલ્લુ બનાવી રહ્યા છો ને, તો એટલું સમજી લેજો કે રામના નામે પથરા તરતા હતા, તમે પથરા છો એટલે રામના નામે તરી ગયા, પણ હવે તમે તરવાના નથી, હવે ઘેર જ બેસવાના છો। અને આ જે સાફ સફાઈ જે જરૂરી જગ્યા છે કે જ્યાં આગળ માણસ એની અંતિમ યાત્રા પૂરી કરવા માટે અહીં આવતો હોય, હવે એ જગ્યાને તમે સફાઈ નથી કરી શકતા, તો તમે વડોદરાને શું સફાઈ કરવાના છો? જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ। આજે અમે અકોટા મુક્તિધામમાં સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલો, કારણ કે લગભગ 12 દિવસ પહેલાં મેયરશ્રીને અને આવેદનપત્ર અમે આપેલું અને ચેરમેનશ્રીએ શીતલ મિસ્ત્રી સાહેબે ખાતરી આપેલી કે અમે 2-3 દિવસમાં બધી સાફ સફાઈ દરેક સ્મશાનની કરી દઈશું, પણ આજ સુધી એ લોકોએ કોઈ સાફ સફાઈ કરી નથી। હું જાતે ધારાસભ્યને ફોન કર્યો, કોર્પોરેટરશ્રીને ફોન કર્યો, હવે મેયરને કીધું, હવે છેલ્લે શ્રીરામને કહેવાનું બાકી હતું, તો ના છૂટકે આજે અમારે જાતે મહેનત કરવી પડી અને અકોટા સ્મશાન અમે જાતે આજે સાફ કરી રહ્યા છીએ। વિઠ્ઠલ આયરે।